અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો મધ્ય સંભાગ 1 અને 2નો અભ્યાસ વર્ગ યોજાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત, પ્રાંત અધ્યક્ષ મહેશભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સહદારસિંહ મચર, સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સંવર્ગ ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સંવર્ગ પલ્લવીબેન પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધ સોલંકી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગના મહામંત્રી પરેશભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ અભ્યાસ વર્ગના પોતાનો કિંમતી સમય ફાળવી હાજર રહ્યા હતા। આ અભ્યાસ વર્ગમાં કુલ 400 હોદ્દેદારો હાજર રહ્યા છે। સત્ર 6માં વડોદરા જિલ્લામાં તમામ સંવર્ગની બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય અધિકારી મોહનજી પુરોહિત દ્વારા લેવામાં આવી, જેમાં તમામ સંવર્ગના મહામંત્રી પાસેથી જે તે સંવર્ગની સદસ્યતા, નવા વર્ષનું લક્ષ્યાંક, સાવલી તાલુકાની ટીમની રચના અને સંગઠનની કાર્યપદ્ધતિ અને અધિકારીઓ દ્વારા મળતા સહકાર અને ખાસ મોહનજી પુરોહિત દ્વારા વડોદરા જિલ્લા અધ્યક્ષ મહામંત્રીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રાષ્ટ્રહિતમાં કામ કરતા સંગઠનને સાથ સહકાર ન આપવા હોવાની પ્રાંત તેમજ ગુજરાત લેવલ સુધીના પદાધિકારીઓ મૌખિક ફરિયાદ કરવામાં આવેલ છે, તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારોને વધુ મહત્વ આપવા હોય છે એવું શૈક્ષણિક શિક્ષણ અધિકારીના કર્મચારીઓ ચર્ચાનો વિષય બન્યો હોય તેવું લાગે છે। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી જણાવે છે કે મારી બદલી કરાવી દો, તમારાથી થાય તે કરી લો તેવી ધમકી સંગઠનના હોદ્દેદારોને આપી રહ્યા છે। અધિકારીનું વર્તન યોગ્ય છે। સંગઠન દ્વારા સોંપેલ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન કરવામાં આવતા હોય અથવા સંગઠનને સાથે રાખવામાં આવતા ન હોય તો લેટર પેડ પર પત્ર લખી જાણ કરવી, પુનઃસ્મરણ કરવું, છતાંય કામ ન થાય તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રેસ નોટ આપી નકલ મુખ્યમંત્રી શ્રી તથા શિક્ષણ વિભાગને મોકલવા અને છતાંય કામ ન થાય તો આંદોલન કરવા લેટર આપી સંગઠન શિક્ષકો માટે અને પડતર પ્રશ્નો ઉકેલવા જોઈએ તેવું માર્ગદર્શન કર્યું હતું। અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા, तिलकवाड़ा। अभ्यास वर्ग आयोजन के बाद बड़ौदा जिले की बैठक हुई। जिले में जिला टीम के पदाधिकारियों और कुछ तालुका के होद्देदारों ने बताया कि जिला शिक्षा अधिकारी कार्यालय में बहुत से काम पेंडिंग है और संगठन की न्यायोचित मांगों पर ध्यान नहीं दिया जा रहा है। तो इस संबंध में मेरा यही कहना है, चाहे एसीपी प्रकरण हो, डुप्लीकेट सेवा पुस्तिका का निर्धारण हो, अवलोकन का मामला हो या कोई भी पेंडिंग प्रकरण हो, तो एक बार जिले के शिक्षा अधिकारी से मिलकर सारी बातों को ध्यान में लाइए, उनको सप्ताह भर का समय दीजिए और उसके बावजूद भी सप्ताह भर में समस्याओं का निराकरण नहीं होता है तो उस अवस्था में आप उनको आंदोलन के चरण का नोटिस देते हुए सारी कारगुजारियों को प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया में वायरल कीजिए और ऐसे अधिकारी जो संगठन की नहीं सुनते हैं उनके विरुद्ध फिर जिला मुहिम चलाने में पीछे नहीं रहे और राज्य कक्षा को भी रजूआत करे, मेरे भी ध्यान में लाए। इस संबंध में शिक्षा मंत्री जी और शिक्षा सचिव जी से बात करेंगे, लेकिन मुझे उम्मीद है शिक्षा अधिकारी होते हैं वो बुद्धिजीवी और शिक्षाविद है, आपकी समस्या ध्यान में लाने पर वो निश्चित रूप से निराकरण करेंगे और यदि नहीं करते हैं तो आगे आंदोलन के चरण तय करने हैं, उसमें बड़ौदा जिला पीछे नहीं रहे। इस अवसर पर यही कहना है।